નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના મુખ્ય સમાચારો પર. વરસાદની સિઝનમાં આપણે લાલ અને પીળા કલરની ખારેક તો બહુ જોઈ હશે, પરંતુ સુરતમાં પ્રથમવાર નાનપુરા ખાતે આવેલ મહેતા પાર્કમાં કચ્છી ખેડૂતો દ્વારા કચ્છી ખારેકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કચ્છી ખારેક મીઠાશથી ભરપૂર તથા રસદાર તો છે જ, પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ અતિ ગુણકારી હોવાનું કચ્છી ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. કચ્છની મીઠી અને રસદાર ખારેક સુરતીઓ માણી શકે તે માટે સુરત નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી તથા એફપીઓના દ્વારા સુરતના નાનપુરા ખાતે આવેલ મહેતા પાર્કમાં કચ્છી ખારેકનું વેચાણ કેન્દ્ર તથા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સુરતના લોકો મીઠાશથી ભરપૂર અને રસદાર કચ્છી ખારેક સુરતના આંગણે ખરીદી કરી શકશે. કચ્છી ખારેકનું આ વેચાણ કેન્દ્ર 28 જૂનથી 20 જુલાઈ સુધી સુરતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો કચ્છના ખેડૂત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે કચ્છના મુંદ્રા તાલુકામાં ખારેકની ખેતી સૌથી વધુ થાય છે. ખારેકના બીજની રોપણીથી લઈ ફળ આવતા સુધી 3 વર્ષના સમયગાળાની પૂરી પ્રોસેસ હોય છે. તો ખારેકમાં 70 થી 80 જેટલા પ્રકાર જોવા મળે છે, જે પોતાના રસદાર પલ્પ અને મીઠાશ દ્વારા ઓળખાય છે. ખારેકમાં લાલ, પીળા, મરૂન, લીલા જેવા કલર જોવા મળે છે. તો વધુ એક ગુલાબી રંગની પણ ખારેક આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ અહીં સુરતના લોકો માટે અનેક પ્રકારની ખારેક લઈને આવ્યા છે, જેથી વધુમાં વધુ સુરતના લોકો આ ખારેકના સ્વાદને માણે તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આ ખારેક સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે, જેનાથી શરીરને અનેક રીતે રક્ષણ મળે છે. આપણે સુરતના માર્કેટોમાં જે લાલ પીળા કલરની જે ખારેક તો ઘણા લોકોએ જોઈ હશે, પણ લોકોને તો ખબર છે કે આ ખારેકની ખેતી કચ્છમાં થાય છે. તો કચ્છી ખારેકને અહીં સુરતમાં ખાસ અહીં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલી છે. તો સુરતના નાનપુરા ખાતે સ્નેહ મિલન ગાર્ડનની સામે જે મહેતા પાર્ક છે, ત્યાં અહીં કચ્છી ખારેકનું એક્ઝિબિશન લગાવવામાં આવેલું છે. તો આપણે ત્યાંના ખેડૂતો પાસેથી જાણીએ કે આ કચ્છી ખારેક જે છે તેનું શું મહત્વ છે અને તેના કેટલા ફાયદા છે. જી આપણું મારું નામ શ્યામ ગઢવી છે. આ કચ્છી ખારેકનું તમે ત્યાંથી કેવી રીતે અહીં પ્રોસેસ થાય છે એ બાબતે જી બેન, અમારે ત્યાં મુંદ્રા તાલુકા અને માંડવી તાલુકામાં કચ્છ જિલ્લાની અંદર દેશનું સૌથી વધુ ઉત્પાદન અમારા જિલ્લામાં થાય છે. અને અમારી પાસે લગભગ છેલ્લા 450 વર્ષથી આ ફળનું ઉત્પાદન અને ખેતી ચાલી રહી છે. એમાં એના બીજથી વાવેતર અને એના જે સાઈડમાં જે ઓફશૂટ નીકળે એના થકી વાવેતર, અને છેલ્લે આવે એના અમુક જે લેબમાં જે ટીસ્યુ બને છે એના વાવેતર. આ 3 પદ્ધતિઓથી એનું વાવેતર ચાલે છે. ધારો કે બીજથી વાવેતર હોય તો એ 3જા વર્ષથી એની અંદર ફ્રૂટિંગ આવવાનું ચાલુ થાય છે, અને એકદમ મેચ્યોર થતા 4થા થી 5મા વર્ષથી મેચ્યોર હાર્વેસ્ટિંગ આપણે લઈ શકીએ એમાંથી. આપણે અહીં જે સુરતમાં જે કચ્છી ખારેક લઈને આવેલા છો, કેટલા પ્રકારની ખારેક લાવેલા છો અને એમાં કઈ કઈ વેરાયટી સૌથી સારી ગણવામાં આવે? બેન, ખારેક એવી વસ્તુ છે કે એની અંદર એની જે ગુણવત્તા છે, એની મીઠાશ, એનો દળ અને એની જે સોફ્ટનેસ છે એના આધાર ઉપર નક્કી થાય છે. અમારી પાસે અસંખ્ય એવી વેરાયટીઓ છે. અમે અહીંયા પ્રયાસ કરશું કે મેક્સિમમ લઈ આવી શકીએ, પણ અંદાજે તો આંકડાકીય વાત કરું તો 80 થી 100 પ્રકારની વેરાયટીઓ જુદી જુદી અમારી પાસે બેસ્ટ ક્વોલિટીની જે વેરાયટીઓ છે, જે આપણે ખાઈએ એટલે મોઢામાં એકદમ ઓગળી જાય. એની અંદર મીઠાશ, એનો જે દળ અને એની જે સોફ્ટનેસ છે એ અમે અમારી રીતે ચકાસી અને એમાં જે બેસ્ટ હશે એ સુરતની અંદર લોકોને અહીંયા ખવડાવવા માટે અમે લઈ આવવા માટે અત્યારે તૈયાર કરી છે. કેટલા પ્રકારના રંગોની ખારેક આવે છે? આમ તો જોવા જઈએ તો ખારેકની અંદર 7 થી 8 પ્રકારના રંગ આવે. લાલમાં પણ મરૂન, પછી ગુલાબી, અમુક તો એવી હોય કે 2 કલરમાં હોય, કેસરી હોય, પીળી હોય, અમુક લીલી હોય. પણ એનાથી ખારેક કઈ સારી એ નક્કી નથી થતું. નક્કી એના સ્વાદ, એનો દળ અને સોફ્ટનેસ થી એ નક્કી થાય છે કે એની અંદર સુગર કેટલી છે, સ્વીટનેસ કેટલી છે અને સોફ્ટનેસ કેટલી છે. એના આધાર ઉપર અમે એનો ભાવ પણ નક્કી કરીએ છીએ, એની અંદર મીઠાશના બેઝ ઉપર. અને જુદી જુદી વેરાયટીઓ એટલો જેને કહેવાય ખૂબસૂરત ફ્રૂટ છે કે આપણા રસોડાની અંદર જે ટેબલ ઉપર જે મૂકીએ તો એ આદર્શ એક ટેબલ ફ્રૂટ તરીકે પણ વિકસિત થઈ શકે. જી, આપણે જે અહીં જે કચ્છી ખારેકને જે અહીં એક્ઝિબિશન લઈને આવેલા છો, તો આપણી પાસે જે આ ખારેકના ફાયદા શું છે, જે લોકોને ખાવાથી તેનાથી શું ફાયદા થશે એ બાબતે? જોકે હું તો ખેડૂત છું, છતાં પણ અમારી ઘણા વર્ષોનો અનુભવ છે કે કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ ગમે તે ખારેક વધારે ખાઈ શકે છે, અને ખારેક ખાવાથી
કેટલી પણ ખારેક ખાધા પછી પણ એને પોતાનું જે રૂટીન જે ખોરાક છે, બપોર છે, સાંજ છે, એ સમયમાં પોતાનો ખોરાક પૂરતો જ ખાઈ શકે છે અને ડાયજેશન સિસ્ટમમાં એ સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે છે એવો ફ્રૂટ છે, જેથી તમે શરીરમાં એના સિવાયના ઘણા તત્વો છે એમાં જે તમને શરીરમાં હાનિ ન પહોંચે અને ઘણા એમાં એવા તત્વો છે જે ઉપયોગી છે. પણ સૌથી સારી બાબત એ છે કે કોઈ પણ બીમાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય છે એ ખારેકની પૂરી ખાઈ શકે છે અને એની સાથે સાથે પોતાનું ભોજન પણ સાથે એટલો લઈ શકે છે. એ એનો મુખ્ય ફાયદો છે. જી, અહીં જે કચ્છી ખેડૂતો દ્વારા જે ખારેકનું એક્ઝિબિશન લગાવવામાં આવેલું છે, તો સરકાર તરફથી તેઓને કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં? હું કૃષ્ણા ડી પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ સુરત. અમે અમારા બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ખારેકના વાવેતર માટે પણ સહાય આપીએ છીએ. સાથે આ વર્ષે ચાલુ વર્ષે 2024-25માં એક ઝુંબેશ ચલાવી છે, ગ્રો મોર ફ્રૂટ ક્રોપ, કે વધુ થોડા વૃક્ષો વાવો, જેનાથી વધારે વૃક્ષોનું વાવેતર થશે, ખેડૂતોને પણ ફાયદો થશે. અને આજે અમને એક તક મળી છે કે કચ્છમાં જે ખારેક થાય છે તે અમે અહીંયા વેચાણ માટે લાવીએ અને સુરતના લોકોને પણ આ ખારેકનો જે મધમીઠી ખારેક છે તેનો શું કહેવાય સ્વાદ મળે, તેના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. આજે શું કહેવાય 17 જેટલી પણ વધારે ખારેકની જાતો અહીં એફપીઓ દ્વારા લેવામાં આવી છે. એના માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે લોકોના સુધી આ માહિતી વધુ ને વધુ જાય અને લોકોનું અહીંયા આગમન વધારેમાં વધારે થાય તે માટે બાગાયત વિભાગ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. સાથે એફપીઓ જે છે આપણી, જેમાં 50 ખેડૂતો જોડાયેલા છે, તે દરરોજ એ વારાફરતી પોતાનું ખારેક લઈને આવવાના છે અને એના માટે પણ અમે એમને ખૂબ જ પ્રયત્નશીલ રહીશું કે એ લોકોને દરેક સુવિધામાં પણ અમે મદદરૂપ થઈ શકીએ. કેટલા દિવસ સુધી આ જે કેરી વેચાણ છે, ખારેક વેચાણ છે, એ આપણે આજથી 28 જૂનથી 20 જુલાઈ સુધી ચાલુ રહેશે અને એમાં આપણે જરા ડિસ્પ્લે પણ મૂકવાના છે. ખારેકની ખેતી કઈ રીતે થશે, એના મેડિસિનલ વેલ્યુ શું છે, કેમ કે ખૂબ જરૂરી છે કે આપણે જે આરોગ્ય છે એના હેલ્થ બેનિફિટ આપણને ખબર હોવા જોઈએ, લોકો સુધી પહોંચવા જોઈએ અને એ પ્રયત્ન અમે ખૂબ જ સરસ રીતે કરીશું. અને 23 દિવસનો સમયગાળો છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એ માટે બાગાયત વિભાગ ખૂબ જ પ્રયત્નશીલ છે. અહીં ઉપસ્થિત છે તે લોકો પાસેથી પણ જાણીએ કે ખારેક કેટલી ગુણકારી છે અને તેઓને અહીં ખારેકમાં કેવી વેરાયટીઓ જોવા મળે. જી આપો. હું ડૉક્ટર જનકસિંહ હિંમતસિંહ રાઠોડ સુરત ખાતે કૃષિ કેન્દ્રમાં ફરજ બજાવું છું. આમ તો અમારી ઘડીવાર સાથે વાત થઈ હતી અગાઉ ઘણીવાર, અને ત્યારે મનમાં હતું કે ભાઈ એક પ્રદર્શન જોવા જેવું છે ખરેખર, અને એટલે આજે ખાસ ઉદઘાટન પ્રસંગે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. સાચી વાત કહું તો મનમાં ખારેક એટલે ખાવાનું ને મોઢામાં ડચરો બેસા કરે, ખાવાની મજા આવે ની વાત, પણ ખાવું પડે એટલે ખાઈ લેવાનું. પણ અહીંયા આવીને જ્યારે આ ખારેક પહેલાં તો જોવાથી એટલો આનંદ થઈ ગયો ને, કારણ કે કેટલી બધી અહીંયા જાતો આ બધી લગાવી છે લોકોએ અને દરેકના અલગ અલગ કરે. આપણે તો ભાઈ બજારમાં જઈએ ને પેલી પીળી ખારેક લઈએ ને ખાધી ને ઉપર પાણી પી લીધું એટલે પતી ગયું. પણ આમાં તમને કહો ને ખારેક ખરેખર ખારેક કેવી આવે, ખારેકમાં કેટલા ગુણ રહે છે ને ખારેક શું કહે ખાવાથી કેટલા ફાયદા થાય, તો બધું અહીંયા જોયા પછી ખ્યાલ આવે છે. અને જે અમે 4-5 ખારેકોનો સ્વાદ લીધો પણ છે, પણ તમને કહું ને આવી ખારેક આજ સુધી અમે કોઈ દિવસ ખાધી પણ નથી, ઇવન મેં તો કોને જોઈ પણ નથી. અહીંયા આવ્યા પછી ખારેક કેવી આવે તે જોઈ છે. અને એટલે હું તો શહેરના લોકોને પણ બધાને પણ એક સંદેશો આપવા માંગીશ કે દરેક લોકો અહીંયા આવો, મુલાકાત લો અને ખારેકને ખાઈને તમારા શું કહે સ્વાસ્થ્ય માટે એક સારો અંદર ઉમેરો કરો, એ મારી ખાસ અપીલ છે લોકો માટે. જી, આપણે જે અહીં કચ્છી ખેડૂતો દ્વારા જે ખારેકનું જે અહીં પ્રદર્શન લગાવવામાં આવેલું છે, તો તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે અહીં કચ્છી ખારેકમાં અનેક પ્રકારની વેરાયટીઓ છે. તો આપણે બીજા પણ છે તેમની પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે. જી આપણે. મારું નામ ભક્તિ પંચાલ છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક બાગાયત તરીકે ફરજ બજાવું છું. અને અહીં આવી પછી અલગ અલગ જે ખારેકની જે વેરાયટી છે, દેશી અને હાઇબ્રિડ, મતલબ ઘણી બધી ટાઈપની છે. સોફ્ટનેસ, એની જે TSS કન્ટેન્ટ બધાનું અલગ અલગ છે. અને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ તો મતલબ અમે માર્કેટમાં જે જોતા હતા એના કરતાં તો આખો વિપરીત છે. અને એકદમ સોફ્ટ પણ છે, અમુકની સેલ્ફ લાઈફ ઓછી પણ છે. ઘણું બધું ખારેકમાં આજે નવું જાણવા મળ્યું કે આ ટાઈપની વેરાયટી પણ હોય છે અને એ સુરતના લોકો પણ માણશે એવી આશા રાખું છું. તમે અહીંયા આવીને કેટલા પ્રકારની ખારેક ટેસ્ટ કરી? અત્યાર સુધી મેં 5 જાતની ટેસ્ટ કરી છે. એમાંથી જે યલો અને રેડની વચ્ચેની જે લાઇટ પિંક જેવા કલરની જે છે એની સોફ્ટનેસ બહુ સરસ છે અને TSS પણ એકદમ હાઈ છે. એમાં પ્રોબ્લેમ એટલો છે કે એ વધારે લાંબા ટાઈમ સુધી ટકી શકતી નથી. બાકી બધી ખારેક જે 4 થી 5 જે ટેસ્ટ કરી બધી સ્વીટમાં બહુ સરસ હતી.
જી આપણે જે અહીં કચ્છી ખારેકનું જે અહીં પ્રદર્શન લગાવવામાં આવેલું છે તો તેઓ સાથે અહીં જે ખેડૂતો છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે અહીં જે કચ્છી ખારેક જે છે તેમાં અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે અને તે અલગ અલગ રીતે શરીર માટે ખૂબ જ ગુણકારી પણ છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ.